તો ફેમિલી આ ટીટમને છે ને આપણે જીવતા છે અને ફટાફટ હારા નાખવાના છે. પહેલા છે ને આખા પાણીમાં નાખીને ધોતા જવાના. શાક બન્યું છે મસ્ત બન્યું છે ને, બહુ જોરદાર શાક બન્યું છે. જો તમે પણ આવી રીતના બનાવજો, બહુ મસ્ત શાક પણ છે. ટીટમનું શાક તો આવી રીતના બનાવજો ને. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવવાની છે ટીટમની રેસીપી. આમ તો જો તમે જે ટીટમ આવ્યા છે જોરદાર, બહુ મસ્ત અને મોટા ટીટમ આવેલા છે. અને આની આપણે બનાવવાની છે રેસીપી. તો રેસીપી આપણે કેવી રીતના બનાવીએ એ તમે વિડીયોમાં ઠેઠું બનાવી રહેજો તો તમને જોવા મળશે. અને શું કહેવાય કે વિડીયો ગમે તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો, નાનકડી એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અમારા ટીટમ કેવા ઠેકડા મારે એમ જુઓ. આમ તો બધા હેઠા ઘણા ખરા વ્યાજ્યા છે. અને આનું છે ને પહેલાં આપણે સાફ કરવાના છે, તો સાફ કરવાની શરૂઆત કરી દઈએ. વેલકમ ટુ ગાઈસ ટીટમ રેસીપી. આજે બનાવવાની છે આપણે ઝીંગાની રેસીપી. બોલો તો ટીટમની રેસીપી તમને એક નંબર બનાવીને બતાવી જુઓ. તમે ખાલી જોઈએ રાખો તમે, બાકી તો બીજું તો શું મોલો ઝીંગો ત્યાં છે એ ફેમિલી. આ મોલો ઝીંગો છે. જુઓ મોલો બોલે ને તો કે કૂણો. આમ જુઓ હાવ કૂણે ઝીંગો, મોલો ઝીંગો. ચાલો તો રિપેરિંગ કરી લઈએ. તો ફેમિલી આ ટીટમને છે ને આપણે જીવતા છે અને ફટાફટ હારા નાખવાના છે. પહેલાં છે ને આખા પાણીમાં નાખીને ધોતા જવાના અને પછી રિપેરિંગ કરતા જવાના. એટલે કે કટિંગ કરવાનું. લાપણ એ જ કરી ટીટમ તમે બધાએ બહુ કરી. અને ગાઈસ કન્ટિન્યુ આ ટીટમ છે ને અમારે તગારું પહેલાં ખખડે ને પછી કહું. આ ટીટમની તમને ન કોઈને ખબર હોય ને તો કહી દઉં, ઓછામાં ઓછો ભાવ હોય મચ્છી, કાંઠાની મચ્છીનો તો આ ટીટમની મચ્છી અલગ. ટીટમનો ભાવ હોય ને એની જેટલો એકેય મચ્છીનો ભાવ નથી. જોકે મોટર નંગ આવે ઘોલ, પૂચા, ડારા એની વાત અલગ છે. બાકી ન કરજો ક્રેસલા, હોંડિયા, ઝીંગા, મતલબમાં આનો ભાવ હોય ને એટલો એકેયનો નહીં. અત્યારે અમારે 800 રૂપિયાની કિલો છે. બાકી આવા મોટા ઝીંગા હોય છે તો 1200, 1800, 2400 રૂપિયાની કિલો, 2000, 3000, 3500 કિલો એમ રીતે જો આ ટીટમ જાય. પણ આવા લાટ હોવો જોઈએ તો. નકર અમારે સરેરાઈમાં અવળી ઝીંગલી હોય, અવળી કે પછી એવડી હોય કે એવડો હોય 800 રૂપિયામાં જવા દેવાના. કેમ કે આપણી પાસે લાટ ન હોય એટલે કા. હવે જો પાણીમાં નાખીને આગળ ધોઈ. વાહ સરસ. ચાલો તો ધોઈને પછી કટિંગ કરીએ. તો ફેમિલી આપણે જો લઈ લીધા છે ટીટમ, તમે જોઈ શકતા છો. ધોઈને મસ્ત તારગી નહીં ખાશે. અને જો આવી રીતના આપણે પહેલાં મૂછ ખૂટી નાખવાની છે. આમ કરીએ એટલે મૂછ તરત ખૂટાઈ જાય. અને આના ટાટિયા નાખવા હોય તો ટાટિયા મોટા હોય ને તો નાખવાના, નાખવા હોય તો નાખવાના, ન નાખો તો હાલે. ને પછી જો આવી રીતના આપણે પૂછડું કાપવાનું છે. આમ બે કોલે આપણે થોડું પૂછડું કાપીને પછી જો આમ તારવાનું. એટલે કે આમાં સારો હોય, આમાં છે ને રેતી હોય ને બધી એ રેતી નીકળી જાય. તો આપણે ખાવા ટાણ છે ને આમાં રેતી ન રહે અને ખાવાની બહુ મજા આવે. પછી જો આપણે આવી રીતનું જેવડું કટિંગ કરવું હોય એવડું કટિંગ કરી નાખવાનું છે. આ માથાનો ભાગ છે એ તો ખાતા હાથ કોઈને આવડતું જ ન હોય. તો જો આવી રીતના આપણે કટિંગ કરી નાખવાનું. જો છે ને મસ્ત ઈંડાળ વાળો. અને હજી આ માથું મોટું લાગતું હોય તો આપણે જો આવી રીતને કટિંગ કરી નાખવાનું. હજી પછી જો આમાં ચારો નીકળી ગયો, જો આ કાઢી નાખવાનું. આમાં રહેતી જ હોય એટલે જો આ ખાધે લાયક આવે ને મસ્ત થઈ જાય. સરસ. તો આવી રીતના બધા ટીટમ અમે હારા કરી નાખીએ. અને આ છે ધોળો ટીટમ. હા એટલે બોલો જો ટીટમમાં ફેર કાળા, ધોળા, અમુક મોલા, અમુક કડક, અમુક કૂણા એવું કા. કૂણો હોય ને એને તો આપણે આખો નાખી દઈએ તો હાલે. આવી રીતના સારો નીકળી જાય. સરસ. હાલો તો હવે આવી રીતના ટીટમ બધા સાફ કરી નાખવાના છે. આખું શું કરવું ભરાઈ જાય લગભગ. ટીટમ છે કિલો ઉપર તો જોઈએ અને તમને બતાવીએ આગળ. ચાલો તો ફેમિલી એક જણામાં છે ને જલ્દી હારા થાય એમ નથી એટલે મેં સેજલને બોલાવી છે. ને સેજલ પણ થોડીક મદદ કરવા લાગે તો શું કે ફટાફટ થાય એમ. તમારે બધાને વાર ન લાગે અને અમારે વાર ન લાગે. ફાયદા એમ. ફાયદો તો આ ખાવા વાળાને હોય મારા વાલા. આ જે ખાય ને એને ફાયદો હોય. બાકી ત્યાં તો ફાયદો કોને હોય કહો. જોઈ જઈને તો ખાલી મોઢામાં પાણીના બોમ્બા. બાકી તો આવડાને ફાયદા. આપણે તો નુકસાન જ છે ગાઈસ. આવડાને ફાયદા. હવે શું ફાયદો? ટીટમ ખાવા મળે ઈ. એલા તને એને કીધું સમજો છે તો અહીંયા આમ જો અહીંયા આમ એને કહેતો પણ એ હમું જ નહોતી જતી એવું. કાંઈ વાંધો નહીં ફેમિલી. હાલો તો આપણે મસ્તીની સારો બારો એ આખો રહેવા દે. આખો મોરો રહેવા દેવાનો છે ગાઈસ. અને આ ટીટમ આવી રીતના સેદલ મૂછું કાપી દે છે. અને આ જલ્દી હારા કરતા હોય અને ફટાફટ પછી રેસીપી બનાવીને તેવા મળી કા. એટલે ટીટમ આપણે હારા થઈ જાય. ટીટમ એટલો કચરો ખાલી નીકળે. અહીંયા એટલી મૂછું છે, આમાં થોડાક ટાટિયા છે અને અહીંયા એટલે ટાટિયા પૂછડીઓ. સરસ. એમ થયું કે ટીટમ મેં કીધું હારા થઈ જાય પણ ફૂલડા થોડા મોળા છે. ટીટમ કરતા હારા ફૂલડા દેખાવમાં હોય ને તો મેં કીધું એ તમને બતાવી તો દઉં તૈયાર વાર.
એટલે મારે તેને બતાવ્યા છે. મને થઈ જશે ઉધરે, એના કારણે આપણે બનાવવાની છે ટીટમની રેસીપી. એ તો ભાઈ બેઠી શું કરે કોને તો આપણે ટીટમ હારા થઈ જશે ને. હવે સૌથી પહેલા આપણે કટિંગ કરવાનું છે ડુંગળીનું. તો ડુંગળી આપણે એમાં પીસવાનું છે. પછી મેં લીધા છે લીલા મરચાં અને આદુ. ડુંગળી, લીલા મરચાં અને આદુ, તો ત્રણેય વસ્તુનું આપણે કટિંગ કરવાનું છે. તો એનું કટિંગ કરી નાખીએ પહેલા. આવી રીતે મતલબમાં ડુંગળીને પીસવાની સમજ કે કહેવાય કે આ મિક્સર ન હોય ને તો એને તાત્કાલિક તમે કામ પતાવી શકો એમ. અને ઝીણી મોળવાની ઉપાધિ ન હોય. જુઓ આવી રીતની મોળાઈ જાય અને ફટાફટ ડુંગળીનું કામ આવી રીતનું પૂરું કરી દઈએ આપણે. તો બાટી ધબધબાટી જો આવી રીતની ડુંગળી સ્વેતરા કરી લેતા. સ્વેતરા બોલે તો આ સ્વેતરા કરી લેતા એટલે પોપો પડી જાય. કેટલી ડુંગળી મળે છે તમને બતાવવા પડે. ચાલો ફેમિલી, આવી રીતની આપણી મસ્તીની એક નંબર ડુંગળી મળે છે. આવી રીતની ડુંગળી છે ને નહીં, આ ધોવાની નહીં, ધોઈ તો વહી જાય. આ છે ને આ ડુંગળી આ રહો થઈ જાય આમ જુઓ જાડો મસ્ત મજાનો રૂડો અને રૂપાળો, નથી પાતળી નથી જાડી કે નથી મોટી, એક જ નંબર ડુંગળી છે. આવી રીતની ડુંગળી મળવામાં કંઈક ખાસિયત હોય તો પાછું શાક વ્યવસ્થિત બને. કા ડુંગળીનું કટિંગ થઈ ગયું છે ને. હવે આપણે લીલા મરચાંનું કટિંગ કરવાનું છે. તો લીલા મરચાં આપણે થોડાક નાખવાના છે એમાં. તો આવી રીતના હું લીલા મરચાંનું કટિંગ કરું છું. એટલે ડુંગળી કટિંગ, મરચાં કટિંગ. હવે લઈ લીધું છે આદુ. તો આપણે થોડુંક આદુ પણ નાખવાનું છે. જરૂરિયાત પ્રમાણે નાખશું આદુ. હા, કરીએ કટિંગ. તો આપણો મસાલો બધો કટિંગ થઈ ગયો છે ને. હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરી નાખવાની છે. તો આપણે મૂકી દીધું છે તવિયું અને એમાં સૌથી પહેલા નાખવાનું છે તેલ. તો ફેમિલી એટલું તેલ આપણે નામી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં સૌથી પહેલા આપણે નાખ્યું ડુંગળી, આદુ, લીલા મરચાં અને લસણની પેસ્ટ. તો આપણે બધી વસ્તુ છે ને તેલ ગરમ થઈ ગયું થોડુંક એવું તેમાં નાખી દેવાનું છે. નાખી દીધું છે બધું મસાલામાં. અને આ બધો મસાલો છે ને થોડોક આમ કલરમાં લાલ કલર થઈ જાય ને ત્યાં સુધી આપણે પકાવવાનું છે. એવું છે ને. ધીમા ગેસે છે ને પકાવવાનું છે. ધીમા ગેસે પકાવી એટલે તાત્કાલિક બળે નહીં અને વ્યવસ્થિત મસ્તીનો પાકી જાય ને પછી તમને બતાવું. ફેમિલી હવે નાખ્યું છે આપણે આખું લીલું લસણ. એટલે આખું લીલું લસણ નહીં, લસણના પાંદડા, લીલા લસણના પાંદડા. સૌથી પહેલા નાખવાનું છે આપણે નિમક. આપણે નિમક નાખી દઈશું. પછી નાખ્યું આપણે ધાણા જીરું. પછી નાખશું આપણે પીળી હળદર. પછી નાખશું આપણે લસણ આપણે થોડુંક નાખ્યું છે પણ તોય તેને આપણે થોડુંક એવું પેસ્ટ નાખી દેવાનું છે. આદુ લસણનું પેસ્ટ નાખ્યું. હવે આપણે બધું હલાવી બધું મિક્સ મતલબમાં મિક્સ કરીને બધું પાકાવી લઈ. ચાલો પકાઈ જાય. એટલે પાકી લાગ શું કહેવાય કે તો પકાવી નાખી. આ રેસીપી બનાવીને એમાં ભૂલાઈ ગઈ ગાઈસ. ચાલો ફેમિલી, નાખવાનું છે લસણ વાળું મરચું. લસણ વાળું મરચું નાખીને આપણે પાકવા દેવાનું છે. મરચું થોડું પાછું પાકી જાય પછી આપણે એમાં નાખવાનું છે પાણી. તો તમને આગળ દેખાડજો પણ પેલા મરચું પકી જાય પકાવી નાખી. એને પકી દે પાકાવી લે છે પકાવાઈ ગયું. બનાવતા નથી એટલે ભૂલાઈ ગયું. રેસીપી બનાવવાની એ સડાવતા હોય તો નહીં. ઘણી કોમેન્ટ આવે છે ગાઈસ. થેન્ક યુ કોમેન્ટ કરવા બદલ. રેસીપી બનાવો એમ. તો આપણે આજે બનાવવા મળ્યા છે ફાઇનલી રીતની રેસીપી. તો મધું આપણું પાકી ગયું છે. નાખી દેવાનું છે થોડુંક એવું આપણે પાણી. હવે ગેસ કરી દેવાનો ફાસ્ટ. પાણી બળી જાય ને ત્યાં સુધી પાછું અથાવત પાકવા દેવાનું કન્ટિન્યુ એમ જ. હા, ખાલી મારા વાલા આ ગ્રેવી કોકને આપી દીધી હોય ને, આ ગ્રેવી આ તો દૂર, ખાલી આ ગ્રેવી આપી દીધી ને તો સમજો હોટલમાં નહીં બનતું હોય. ખરેખર આ ગ્રેવી હોટલમાં નહીં હોય. પાવભાજી કરતા માથું પાવભાજીનું કઈ ન હોય એવી ગ્રેવી બની વોચ જોયું ગાઈસ. આવી રીતની આપણે રેસીપી મતલબમાં પાણી નામેલું તેલ મસ્તું પકાવવાનું છે. હવે મને થોડુંક આવડ્યું અને ગેસ કરજો ફાસ્ટ અને પાકવા દઈએ પેલા તેલ બહાર આવી જાય ત્યાં સુધી પકાવવાનું છે. તમે જોઈ શકતા છો મસ્ત મજાની ગ્રેવી પાકી જશે ને. હવે નાખીએ ટીટમ. ટીટમ છે આપણે બધા નાખી દેવાનું છે. આમાંથી પાણી છેલ્લું હોય ને પાણીથી નાખી દેવાનું છે. ટીટમનું પાણી હોય બધું ટીટમ આપણે ખાસમાં ખાસ મોટી વખતે યાદ રાખવાનું. પાણી એનું હોય ને ફગાઈ નહીં દેવાનું. હા, ટીટમની અંદરથી પાણી નીકળે ઈવડું ઈ કા. એ સરબીની ઘોડે જામી જાય. હો તમને કોઈ ખબર ન હોય તો કહી દો. આપણે ટીટમ નખાઈ જશે ને હવે આપણે આને ઘડી ઘડી પકાવવા દઈશું.
પાકવા દે. પકાવવા દઈ. શીખ આવી ઘણું જેવું દેખાય. અને આમને છે ને આપણે મિક્સ કરતા રહીએ. તો ફેમિલી આપણે તો મસ્તીની ગ્રેવી અને ટીટમ બધું મિક્સ થઈ ગયું છે. અને હવે આપણે નાખી દેવાનું છે પાણી. હવે પાણી નાખી દેવાનું છે. 2-3 કળશા જેટલું નામવું એટલું તમારે 2 કળશા તો નામવું જ પડશે. અને પછી મતલબમાં મિક્સ કરીને વ્યવસ્થિત પાકવા દેવાનું છે. પકાવવા દેવાનું. પાકવા દેવાનું છે અથવા પાકવા દેવાનું છે, પકાવવા દેવાનું છે. જે થાય ઈ પાકી જાય ને હજી થોડુંક નામવું છે. હા હા, અંડામાંથી. નામી દઈ અને પછી આને ઢાંકી દઈ. ખુલ્લું નહીં સડવા દેવાનું, ઢાંકીને સડાવવાનું. રેડી? હા, બસ. એટલું જ ને? હમ. હાલો રેડી, સરસ. હવે આને આપણે ઢાંકી દઈ અને શાક સડે તાર લગનમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી નાખજો. કોમેન્ટ હાઈપ કોમેન્ટ કરી દેશો, પછી હાઈપ આપી દેશો હાઈપ. આને ઢાંકી દઈ. તો ફેમિલી આપણું શાક ચડી ગયું છે. સાહેબ છે ને મોબાઈલની પેરવી ગયેલા હતા અને મેં શાક શેડવી નાખ્યું છે. તો શાક જો આપણું આવી રીતનું કંઈક ચડ્યું છે તમે જોઈ શકતા છો. બહુ મસ્ત શાક ચડ્યું છે. કલર પણ જોરદાર આવી ગયેલો છે એટલે બેગ ઠરી ગયું છે અત્યારે. અને હવે આપણે નાખી દેવાના છે એમાં ખાંડેલા બાદિયા. તો પહેલાં ખાંડેલા બાદિયા નાખી દઈશું. જરૂરિયાત પ્રમાણે ખાંડેલા બાજ્યા નાખી દઈએ ગાઈસ. વાહ, હવે આપણે નાખી દઈશું લીલા ધાણા. જુઓ કેમ આપણે શાક બની ગયું છે મસ્ત મસ્ત. જોરદાર મેલી જોરદાર રેસીપી આપણી બનીને થઈ ગઈ છે તૈયાર. ચાલો ફેમિલી, તો હવે આપણે વિડીયો કરી દેવાનો છે પૂરો. આવી રીતનું શાક બન્યું છે. મસ્ત બન્યું છે ને, બહુ જોરદાર શાક બન્યું છે. જો તમે પણ આવી રીતના બનાવજો, બહુ મસ્ત શાક બનશે. ટીટમનું શાક તો જો આવી રીતના બનાવશે ને મજા આવી જાય. ખાવું થાય છે અત્યારે. થી મોઢામાં પાણી આવતું છે, મને પાણી આવે છે દુનિયાનું, પણ શું કરવું, આગળ ખાવાનું છે આપણે. હવે મેકલાવ ગાઈસ. તો આવી રીતનું કંઈક શાક બન્યું છે. અને હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. તો જય માતાજી, બાય બાય.